નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું વર્ષ 2026-27માં ચણા અને રાઈના પાકના ટેકાના ભાવ છે તે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। તો મિત્રો, આ પાકોમાં ટેકાના ભાવ મેળવવા માટે ઓનલાઈન નોંધણી ચાલુ થવાની છે। તો મિત્રો, આ પાકોમાં ટેકાના ભાવ છે તે કેટલા જાહેર કરવામાં આવ્યા છે અને ટેકાના ભાવ મેળવવા માટે ખેડૂત મિત્રોએ ઓનલાઈન નોંધણી ક્યાં કરવાની રહેશે અને ક્યારે કરવાની અને તે નોંધણી કેવી રીતે કરવી અને મિત્રો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને મિત્રો નોંધણી કર્યા બાદ આ જે ડોક્યુમેન્ટ છે તે કોને જમા કરાવવા જેવી તમામ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવી લઈશું। પરંતુ મિત્રો, તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો કે મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ચણા અને રાઈના ટેકાના ભાવ માટે હાલમાં ટેકાના ભાવ છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે। તો મિત્રો, ચણાના પાક માટે ટેકાના ભાવ વિશે વાત કરીશું। તો કે મિત્રો, ચણાના ટેકાના ભાવમાં ₹5,875 પ્રતિ ક્વિન્ટલ અને ₹1,175 પ્રતિ મણ એટલે કે મિત્રો 20 કિલોના ₹1,175 પ્રતિ મણ છે તે ચણા માટે આ ટેકાનો ભાવ છે તે જાહેર કરવામાં આવ્યો છે। અને મિત્રો, રાઈના પાક માટે ₹6,200 પ્રતિ ક્વિન્ટલ અને ₹1,240 પ્રતિ મણ એટલે કે મિત્રો 20 કિલોના ₹1,240 છે તે રાઈના ટેકાના ભાવ છે તે જાહેર કરવામાં આવ્યા છે। તો મિત્રો, વાત કરી લઈએ આજે ચણા અને રાઈના જે ટેકાના ભાવ મેળવવા માટે ખેડૂત મિત્રોએ નોંધણી ક્યાં કરવાની રહેશે। તો કે મિત્રો, ચણા અને રાઈના ટેકાના ભાવ ખેડૂત મિત્રોએ તમારા ગામમાં ગ્રામ પંચાયત ખાતે જે વીસીએ ઓપરેટર બેસતા હોય તેમની મારફતે નોંધણી છે તે કરાવવાની રહેશે। સરકારની જે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર તમારે નોંધણી છે તે કરાવવાની રહેશે અને આ જે નોંધણી છે તે 13/2/2026 થી લઈને તારીખ 5/3/2026 સુધી ઓનલાઈન નોંધણી છે તે કરાવવાની રહેશે। અને મિત્રો, આ સમયગાળા દરમિયાન ખેડૂત મિત્રોએ ટેકાના ભાવ માટે ઓનલાઈન નોંધણી છે તે કરાવવાની રહેશે। તો મિત્રો, વાત કરી લઈએ ટેકાના ભાવની નોંધણી કરાવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો કે મિત્રો, 7/12 અને 8 આના ઉતારાની નકલ છે અને આધાર કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। ત્યારબાદ મિત્રો, હાલમાં જે તમારો મોબાઈલ નંબર ચાલુ હોય તે મોબાઈલ નંબરની જરૂર પડશે અને મિત્રો તમે જે પાકનું વાવેતર કરેલ છે ચણા કે રાઈ જે પાકનું વાવેતર કરેલું હોય તે પાક વાવેતરનો દાખલો છે તે પણ તમારે રજૂ કરવાનો રહેશે અને મિત્રો તે દાખલો છે તે તલાટી કામ મંત્રીશ્રીની સહીવાળો હોવો જોઈએ। તો મિત્રો, આ ડોક્યુમેન્ટ લઈ તમારે તમારા ગ્રામ પંચાયત ખાતે તમારે નોંધણી કરાવવાની રહેશે। મિત્રો, નોંધણી થયા બાદ મિત્રો તમને જે નોંધણી કરાવી છે તેની પ્રિન્ટ અને આગળ તમને જે ડોક્યુમેન્ટ કીધા એ તમારી પાસે રાખવાના રહેશે। જ્યારે પણ સરકાર દ્વારા ચણા અને રાઈની ખરીદી કરવામાં આવશે ત્યારે મિત્રો તમને જે મોબાઈલ નંબર આપ્યો છે તે મોબાઈલ નંબર પર SMS અથવા કોલ દ્વારા જાણ કરવામાં આવશે। તો મિત્રો, આ રીતે તમે પણ ઓનલાઈન નોંધણી કરાવી શકો છો અને ચણા અને રાઈ માટે તમે ટેકાના ભાવ છે તે મેળવી શકો છો। તો મિત્રો, આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।